હેલો, ગુડ મોર્નિંગ. શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની અંદર વિષય છે સામાજિક વિજ્ઞાન, તેના વિશે વાત કરશું. તેમાં પાઠ છે 8મો, ભારત વર્ષની ભવ્યતા. તો તેના વિશે આપણે જોશું. પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. વિભિન્ન કાળની સમૃદ્ધ સંસ્કૃતિથી તેના શાસકો વિશે આપણે માહિતી પણ મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. ભારત જે છે એ એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો. જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે. પ્રાચીન કાળની વાત કરવામાં આવે છે આ પાઠની અંદર કે પ્રાચીન કાળથી અનેક જાતિઓ પ્રજાતિઓ સમૂહો ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈ ભારતમાં આવતા રહ્યા છે. એટલે કે ભારતની સમૃદ્ધિ, ભારતની અંદર જે કાંઈ સમૃદ્ધિ છે તેનાથી આકર્ષણ થઈને તેઓ ભારતમાં આવતા રહ્યા છે. પરિણામે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિની અંદર વિવિધતા જોવા મળે છે. જવાહરલાલ નહેરુ તેને વિવિધતામાં એકતા કહે છે. ત્યાર પછી આપણે આગળ જોશું પ્રાચીન ભારત, એમાં છે ખેતી. તો પ્રાચીન ભારતમાં ખેતી કેવી રીતે કરતા? તો આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશમાંથી મળે છે. જો આપણા દૈનિક એટલે રોજના જીવનની જરૂરિયાતની મોટા ભાગની વસ્તુઓ આપણને ક્યાંથી મળે છે? તો કે ખેત પેદાશોમાંથી મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. ખેતીની શરૂઆત આપણે આના આગળના યુનિટ પ્રકરણમાં જોયું કે પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. ત્યારના સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો એટલે અલગ અલગ પ્રકારના ઓજારો અને સિંચાઈ માટેની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. પ્રાચીન સમયમાં પણ આ અલગ અલગ પાક બતાવ્યા છે કે ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી વગેરેની ખેતી થતી હતી. પ્રાચીન ભારતમાં ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા પણ જોવા મળતી હતી. ત્યાર પછી આપણે જોશું કે ઓજારો. હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો મળ્યા નથી. હડપ્પા સંસ્કૃતિનું જ્યારે પણ નામ લેવાય છે તો કે ત્યારના સમય વખતના ખેતી ઓજારોમાં હળનું કોઈ અવશેષ મળ્યું નથી. એટલે ઓજારોની અંદર હળ હશે એવું નક્કી નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે, પરંતુ ઓજાર નથી મળ્યું, પણ હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાંથી હળનો ઉપયોગ કરતા હશે. આશરે 2500 વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. આશરે 2500 વર્ષ એટલે કે 2500 વર્ષ પહેલાની સમયથી ખેતી માટે લોખંડના સાધનનો ઉપયોગ વધે છે. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, એક તો લોખંડના સામાનમાં શું આવે છે ઓજાર? તો કે જંગલ સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણા એટલે કે ફાલ નો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું, કુહાડીથી તેઓ પરિચિત હતા. આ ઉપરાંત તેઓ દાતરડા અને કુહાડીથી પણ પરિચિત હતા. ત્યાર પછી વાત કરીએ કે સિંચાઈની. તો જે સિંચાઈ છે એ કેવી રીતે કરતા? સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે સમૃદ્ધ સુખી ગામડાઓ હતા
તેમાં રાજાઓ વગર તેનું ટકવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના માટે નવા સાધનો અને ગરુરોપણ મહત્વપૂર્ણ પગલાં હતા, જે રીતે ખેતી માટેના નવા સાધનો અને ગરુરોપણ મહત્વપૂર્ણ હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. એ વખતે સિંચાઈ માટે પણ નહેરો, કૂવાઓ સિંચાઈ માટે બનાવવામાં આવ્યા હતા. હડપ્પા સંસ્કૃતિમાં હળ આકારનું રમકડું મળ્યું છે. આથી એવું કહી શકાય કે તે સમયે ખેતીમાં હળનો ઉપયોગ થતો હશે. આજથી 2500 વર્ષ પહેલાં કુહાડી, હળના ફણા, દાતરડું વગેરે લોખંડના સાધનોનો ખેતીમાં ઉપયોગ થતો હશે. પ્રાચીન સમયમાં સિંચાઈ માટે નહેરો, કૂવાઓ, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. ત્યાર પછી આપણે આગળ વધીશું. પ્રાચીન ભારત ગ્રામીણ જીવન. હવે આપણે પહેલાના વખતનું ગ્રામીણ જીવન એટલે ગામના લોકોનું, ગામડાઓમાં જે લોકો રહે છે તેના જીવન વિશે વાત કરીશું. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની અંદર ગ્રામીણ એટલે કે ગામડાઓ લોકોનું જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો. જો ભારતના ઉત્તર ભાગના એટલે કે ઉત્તર બાજુએ આવેલા જે ગામડાઓ છે તો ત્યાં જે ગામનો વડો છે એ ગ્રામ ભોજક કહેવાતો. શું કહેવાતો? ગ્રામ ભોજક. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા હતા. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદની પેઢી પર રહેતા કે ગ્રામ ભોજક જે વ્યક્તિ બન્યો હોય એ જ વ્યક્તિનો દીકરો છે એ એના પછી એ પદ ઉપર બેસતો. ત્યાર પછી એનો દીકરો, એવી રીતના એક જ પેઢીના લોકો આ જે પદ છે ગ્રામ ભોજકનું તેના ઉપર બેસતા. આ પદ વંશ પરંપરાગત હતું. આ પદ જે છે એ આપણે આ વંશ પરંપરાગત હતું. ગ્રામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. જે ગ્રામ ભોજક હોય એ મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન ધરાવતો. એટલે કે એની પાસે ગામ આખામાં સૌથી ઝાઝી જમીન હોય, જે ઝાઝી જમીનનો માલિક હોય તે જ ગ્રામ ભોજક હોય. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો. આ જે મોટા ભાગની ઝાઝી જમીન હોય તો એ ઝાઝો જમીનવાળો માલિક હોય જે ગ્રામ ભોજક છે એ ભાડુતી માણસો એટલે ભાડું ઉપર ખેતી કરાવતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા. જે રાજા હોય તે પણ ગામની અંદર કરવેરો ઉઘરાવવાનું કામ તેને સોંપી દેતા. કોને? તો કે ગ્રામ ભોજકને. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. તો આ રીતે જે ગામડાની અંદર ગ્રામ ભોજક છે જે બધું જ કામ વ્યવસ્થિત સાચવી લે. તો કરવેરા ઉઘરાવવાનું, એના પછી જે રાજા કાર્ય આપે એ પણ કરવાનું, અને પોતાની ખેતી તો તે ભાડુતી માણસો દ્વારા કરાવી લેતો. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. દક્ષિણ ભારતની અંદર 3 પ્રકારના લોકો રહેતા હતા. મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરો એટલે કે દાસ. આ 3 પ્રકારના લોકો દક્ષિણ ભારતની અંદર રહેતા હતા. ત્યાર પછી આપણે જોઈએ નગર જીવન. તો પ્રાચીન કાળના સમય વખતનું નગર જીવન કેવું હતું? તો મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતી. મોટાભાગના શહેરોમાં 2500 વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતી. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા.
ઘણા શહેરોમાંથી વલયકૃપ પ્રાપ્ત થયા છે. ઘણા શહેરોમાંથી વલયકૃપ પ્રાપ્ત થયા છે જે કૂવા તરીકે ઓળખાતા ને આ વલયકૃપ શૌચાલય નિક અથવા કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળ, ફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતા. કે અહીંયા આપણને શું કહે છે કે પ્રાચીન સમયમાં રાજધાનીને સુરક્ષિત રાખવા તેને ફરતે કિલ્લો બનાવવામાં આવતો. ઘણા શહેરોમાંથી વલયકૃપ મળ્યા છે જે કૂવા તરીકે ઓળખાતા. વલયકૃપ એટલે કે એક કૂવા તરીકે તેની ઓળખાણ થતી હતી. આ વલયકૃપ શૌચાલયની નિક એટલે શૌચાલયની નજીક અથવા તો કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. પ્રાચીન સમયમાં લોકો સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા હતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર અને ઉપરના ભાગનું વસ્ત્ર કહેવાતું દુપટ્ટા જેવા વસ્ત્રને અધિવાસ કહેવામાં આવતો. ત્યાર પછી આપણે આગળ જોઈએ પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા હતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી કહેવાતું. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા. જો ધ્યાનથી સાંભળો, પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 જ વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર છે એને નીવી કહેવાતું અને ઉપરના ભાગનું વસ્ત્ર છે એને વાસ કહેવાતું. અને ક્યારેક એ 2 કપડા સિવાય વધારાનો દુપટ્ટા જેવું નાખતા એને અધિવાસ કહેવામાં આવતું હતું. ત્યાર પછી ભારતમાં સાહિત્યનો વારસો. આપણે જોઈએ કે ભારતની અંદર સાહિત્યનો વારસો જે છે એ કેટલો છે. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેન્તર અને વિદેશી મુસાફરોના વર્ણનનો એકમાત્ર ભાગે વહેંચાયેલું છે. ભારતની અંદર સાહિત્ય જે છે એ ધાર્મિક, ધર્મેન્તર અને વિદેશી મુસાફરોના વર્ણન એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. ધાર્મિક સાહિત્ય. આપણે જોઈએ ધાર્મિક સાહિત્ય વિશે. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. ભારતની અંદર સૌથી પ્રાચીન, સૌથી જૂનામાં જૂનું ધાર્મિક સાહિત્ય હોય તો એ છે વેદ. એમાં વેદોનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા 4 છે. વેદ જે છે એ 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદ છે એનો સમાવેશ વેદની અંદર થાય છે. ક્યાં 4? તો કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. વેદોને સમજવા માટે એક તો બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય છે. જેની અંદર શતપથ બ્રાહ્મણ હોય, ગોપથ બ્રાહ્મણ હોય અને બૃહદારણ્ય સૌથી અગત્યના ગણાવી શકાય છે. ઇતિહાસકારો પ્રાચીન સમયની કલાને 2 ભાગમાં વહેંચે છે. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મના ત્રિવેણી સંગમ છે. આ સિવાય આપણી પાસે જે રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો જે છે એ પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ દર્શાવે છે. વેદ વ્યાસ રચિત મહાભારત. એક તો વેદ વ્યાસજીએ જે રચના કરી છે તે છે મહાભારત. પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું.
મહાભારત જે છે તે પ્રારંભ એટલે કે શરૂઆતના સમયમાં જય સંહિતાથી ઓળખાતું હતું, જે વિકસતું જતા 1,00,000 શ્લોકનું મહાભારત થયું, જેનો વિકાસ જેમ જેમ થતો ગયો, જેમ જેમ તેની રચના આગળ થતી ગઈ તેમ તેની અંદર 1,00,000 જેટલા શ્લોકનું રચના થઈ અને ત્યાર પછી તે મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકીએ રચિત રામાયણમાં ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણનું ચિત્રણ થયેલું છે. ત્યાર પછી જો વેદવ્યાસે શું રચના કરી? મહાભારતની, અને વાલ્મીકી ઋષિએ રચના રામાયણની કરી. તો તેની રામાયણની અંદર શ્રી રામની કથા બતાવવામાં આવી છે, એના આદર્શ સમાજ જીવન અને નૈતિકતાનું ધોરણ ચિત્રણ થયેલું છે. તો 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલ્ય ગ્રંથો છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોદગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. આજે આપણને મહામૂલ ગ્રંથો છે એ બતાડ્યા છે કે કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માર્કંડ્ય, ઈશાવાસ્યમ્ય અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે, જેનું મહાન ગ્રંથોની અંદર સમાવેશ થાય છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે. પુરાણો જે છે એની સંખ્યા કેટલી? તો કે 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ ને વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. આપણી પાસે પુરાણોની સંખ્યા કેટલી? તો કે 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત છે, એટલે કે પ્રખ્યાત છે. આટલા ગ્રંથો જે છે તે વિશિષ્ટ રૂપે પ્રખ્યાત છે. ત્યાર પછી બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મમાં મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. જે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથો છે એને ત્રિપિટક તરીકે ઓળખાવવામાં આવે છે. તેમાં સૂત એટલે કે સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દીધ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. કે બૌદ્ધ ધર્મની અંદર આ જે ત્રિપિટક કહેવાય છે તેમાં પણ સૂત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. એ છતાંય તેના સિવાય બીજા પણ જાતક કથાઓ છે, જે જાતક કથા, દીધ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનાનું મિલિંદ પાન્હો એટલે કે પ્રશ્નો અને આર્યમંજીસી શ્રી મૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથોનું કજાર અને તંજર 2 સંહિતા પ્રસિદ્ધ છે. તિબ્બત ભાષામાં એટલે કે તિબ્બતની ભાષામાં બૌદ્ધ ગ્રંથની અંદર કજાર અને તંજર 2 સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દીધ નિકાય, મજ્જિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો જ છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવહિરી, સિદ્ધહેમ શબ્દનુશાસન, દ્રયાશ્રય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. જે આપણને આ ગ્રંથો બતાડવામાં આવેલા છે તે બધા જ ગ્રંથો બૌદ્ધ ધર્મની અંદર માનવામાં આવે છે. તે બૌદ્ધ ધર્મના ગ્રંથો તરીકે ઉભરી આવે છે. વેદો છે ભારતનું સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્ય છે. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી છે.
બૃહદારણ્ય ગ્રંથ આરણ્યકોનો સૌથી અગત્યનો ગ્રંથ છે. સતપથ બ્રાહ્મણ અને ગૌપથ બ્રાહ્મણ પણ અગત્યના ગ્રંથો છે. રામાયણ અને મહાભારત નામના મહાકાવ્યોમાં પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ ઉભરી આવે છે. વેદ વ્યાસ રચિત મહાભારત શરૂઆતમાં જય સંહિતાના નામે ઓળખાતું હતું અને વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન રામની કથા સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણનું વર્ણન કરવામાં આવેલું છે. ઉપનિષદોની સંખ્યા 108 છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ્ય અને છાંદોગ્ય ઉપનિષદો ભારતીય તત્વજ્ઞાનના ચિંતનના મહાન ગ્રંથો છે. પ્રખ્યાત પુરાણોની સંખ્યા 18ની છે. વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, નારદ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, મત્સ્ય પુરાણ વગેરે મુખ્ય પુરાણો છે. ભાગવત એ આપણા વિશિષ્ટ ગ્રંથ તરીકેની ઓળખ ધરાવે છે. ત્યાર પછી બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથો ત્રિપટક કહેવાય છે. તેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાતકથાઓ, દીધ નિકાય, અંગુત્તર નિકાય અને મિઝિમ નિકાય તેમજ મિલિંદ પાન્હો એટલે કે પ્રશ્નો ને શ્રી મૂળ કલ્પના બૌદ્ધ ધર્મના અગત્યના ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધ હેમ શબ્દાનુશાસન, રયાશ્રય, કીર્તિ કૌમુદી વગેરે મુખ્ય ગ્રંથો છે. તિબેટ ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તઝર આ બે સંહિતાઓ પ્રસિદ્ધ થયેલી જોવા મળે છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચરણ અંગ અને વૈતાલિક દર્શાવૈતાલિક સૂત્રો અગત્યના છે. કે અહીંયા હવે વાત કરવામાં આવે છે જૈન ગ્રંથોની. તો જૈન ગ્રંથોમાં આગમ ગ્રંથો કહેવામાં આવે છે. તેની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. જૈન ધર્મના મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક દર્શાવૈતાલિક સૂત્રનો સમાવેશ જોવા મળશે. ત્યાર પછી આપણે આગળ જોશું આજે આપણે અહીંયા સુધી રાખીએ. આના પછીના લેક્ચરમાં આપણે